સાયન્સ સિટી વિસ્તારમાં કોસ્મોસ બેંકની નવી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન. લોકર્સ અને આધુનિક સુવિધાઓ હવે ઘર આંગણે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આજે કોસ્મોસ બેંકની નવી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નીલગિરી કોમ્પ્લેક્સ શ્રીજી ડેરી સામે આવેલ આ શાખાનું ઉદ્ઘાટન 30 માર્ચના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અજયભાઈ પટેલ, ચેરમેન કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા નવી દિલ્હી તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અમદાવાદ હાજર રહ્યા હતા. તેમના શુભ હસ્તે બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે એડવોકેટ પ્રહલાદ કોકરે ચેરમેન, સીએ યશવંત કસર વાઇસ ચેરમેન, એડવોકેટ ઘનશ્યામ અમીન ડિરેક્ટર ગુજરાત રિજન, સીએ મિલિંદ કાલે ચેરમેન બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ NAFCUB મિસિસ અપેક્ષિતા થિપ્સે, મેનેજિંગ ડિરેક્ટર મિસિસ આરતી ધોળે તથા વિનોદ દદલાની જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સાયન્સ સિટી અને નીલગિરી સર્કલ આસપાસના વિસ્તારમાં અત્યાર સુધી લોકર સહિતની બેન્કિંગ સુવિધાઓનો અભાવ હતો. કોસ્મોસ બેંક દ્વારા આ નવી બ્રાન્ચ શરૂ થતાં હવે સ્થાનિક નાગરિકોની આધુનિક બેન્કિંગ સેવાઓ, લોકર સુવિધાઓ અને સરળ નાણાકીય વ્યવહારોની સુવિધા મળશે. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક નાગરિકો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી બ્રાન્ચ વિસ્તારના વિકાસ અને સુવિધામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ નીલગિરી સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ, મંત્રી તેમજ તમામ મેમ્બર હાજર રહ્યા હતા. અહેવાલ રમેશભાઈ પટેલ, અમદાવાદ. સાંભળો, આ હિન્દુસ્તાનની ટોટલ 1480 અર્બન કોઓપરેટિવ બેંકો છે. એમાં ધીસ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કોઓપરેટિવ બેંક ઇન ઇન્ડિયા. 42,000 કરોડનો અમારો બિઝનેસ છે અને અમદાવાદ અને ગુજરાત દિવસે દિવસે ગ્રોથ વધતો જાય છે, ઇન્ડસ્ટ્રીઝ વધતી જાય છે. એટલે અત્યાર સુધી બીજી કોઓપરેટિવ બેંકો તમે જોઈ પણ દરેકની RBIની લિમિટ હોય છે. કોઈના 50 કરોડ સિંગલ પાર્ટીને આપી શકે, કોઈ 15 કરોડ આપી શકે, કોઈ 100 કરોડ આપી શકે. પણ આ બેંક એવી છે કે સિંગલ પાર્ટીના 300 કરોડ સુધી અમે ધિરાણ કરી શકીએ છીએ. એટલે વધુને વધુ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વેપારીઓ અમારી સાથે જોડાય અને આ કોસ્મોસ બેંકનો લાભ લે. આ સૌથી 120 વર્ષ જૂની બેંક છે. અમારા સિનિયર સિટીઝન ગ્રુપ ચલાવે છે, એના પ્રમુખ છે. હું પૂજ્ય મહામંત્રી અને અવારનવાર આપણા મેનેજર શ્રી બધા મળવા આવતા હતા. તો સાહેબ એમની સાથે આપણે તમારે કંઈ પૂછવું હોય તો આ એરિયાની અંદર નજીકમાં કોઈ બેંક નથી અને જે લાભ મળ્યો છે એ બદલ આભાર બતાવીએ. એ અમે બધું સર્વે કરીને જ મેં જ આ પસંદ જગ્યા કરી છે. બધું આજુબાજુ આ ઓવર બેન્કિંગ છે, લાઈનમાં 3-4 બેંકો છે. એટલે મેં સામેથી આ વિસ્તારમાં રિક્વેસ્ટ કરું છું આપને કે સિનિયર સિટીઝન આ ગ્રુપમાં ચાલે છે એટલે બધું બેનિફિટ આપશો. मैं तुम्हें साहब जोड़े चर्चा करी है. सर सबको शाल और गुच्छे देना है. आप क्या से शाल और गुच्छे देना है. નીચે બાકી બધું કામ અમે લોકો કરશું અને તમારી દરેક જે પણ જરૂરિયાત હશે એનો પૂરતો ટ્રાય કરશું કે એ તમારી ફૂલફિલમેન્ટ થાય એવું. અને ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢી અને અહીંયા પધાર્યા. થેન્ક યુ. મારો અવાજ રમેશભાઈ પટેલ, આ એરિયાની અંદર મારી યુટ્યુબ ચેનલ ચાલે છે. એમની જાહેર જનતાને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ તમે યુટ્યુબ ઉપર અમારી ચેનલના ન્યૂઝ જોવો ત્યારે અવશ્ય કોસ્મોસ બેંકનું ઉદ્ઘાટન તેમજ કોસ્મોસ બેંકની અંદર વધુમાં વધુ લાભ મળે અને તમને પણ વધુમાં વધુ લાભ મળે તે માટે મારી સંપૂર્ણ વિનંતી. અને બીજું કે તમારે સાયન્સ સિટી રોડ પર જવાનું હતું એની જગ્યાએ તમને ઘરની નજીક અને ક્યારે બી તમારે કાંઈ પણ જરૂર હોય તો પણ તમારું ઝડપી થઈ જાય. માટે અહીં આગળ આપણા મેનેજર શ્રી મેહુલભાઈ દવે, અમારા ઘનશ્યામભાઈ શ્રી અમીન સાહેબ એ પણ અહીં આગળ સતત સહકાર આપે અને અમને ઘણી દોડાદોડી કરી અને આટલી મહેનત કરી છે તે બદલ તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ.